જાફરાબાદના વડલી ગામે હત્યાનો મામલો. બનેવીએ શાળાને પેટમાં પાટું મારી અને લાકડા વડે માર મારતા યુવકનું મોત થયું. યુવક શાળાને માર મારતા મામલો હત્યામાં પલટાયો હતો. વડલી ગામે બનેવીએ જ શાળાની હત્યા કરી હતી. નાગેશ્રી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી રમેશ બાંભણિયાને પકડી પાડવા માટે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. નાગેશ્રી પોલીસે શાળાની હત્યા કરનાર બનેવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. આરોપીને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે, જેમાં ફરિયાદી જેનું નામ છે જીલુભાઈ સોલંકી અને જીલુભાઈ સોલંકી છે, જેમની દીકરી દયાના મેરેજ પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણિયા સાથે, જે આ કેસમાં આરોપી છે. રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે જે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ સાંખણની દુકાને દૂધ લેવા માટે જ્યારે ગયેલા હતા એ સમયે પ્રવીણે ત્યાં આવી અને તેમને જોરથી પેટ પર પાટું મારી અને એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે. જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નીપજ્યું છે અને નાગેશ્રી પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતાં તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.